નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બાપ દીકરાનો પ્રેમ બનેલ સત્ય ઘટના વિશે। મારો પુત્ર સ્વીટુ કાર ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને હું કારમાં તેની બાજુની સીટ ઉપર બેસીને બહારનું વરસાદી વાતાવરણ માણી રહ્યો હતો। ત્યાં અચાનક મારી નજર એક રસ્તાની બાજુ ઉપર ચાલતા જતા બાપ દીકરા તરફ ગઈ। બાપે છત્રી તેના સ્કૂલે જતા બાળકની ઉપર રાખી હતી અને પોતે વરસાદમાં પલળી રહ્યો હતો। હું કારમાં બેઠો હોવા છતાં આ દ્રશ્ય જોઈને અંદરથી સાવ ભીંજાઈ ગયો। મને મારા પપ્પા યાદ આવી ગયા। તે પણ આવું જ મારી સાથે કરતા। કોણ જાણે મને મમ્મી કરતાં પણ પપ્પા ઉપર વધારે લાગણી હતી। પપ્પા નારાજ થાય એટલે ઈશ્વર નારાજ થયો હોય તેવું લાગતું હતું। પપ્પા મારી આંખમાં આંસુ જોઈ શકતા નહીં અને હું તેમની આંખમાં આંસુ જોઈ શકતો નહીં। એક વખત હું બાઇક ઉપર કોલેજ જતો હતો, ત્યાં કારની અડફેટે આવી ગયો। પપ્પાને જાણ કરતાં ઓફિસેથી સીધા જ્યારે હોસ્પિટલ આવ્યા ત્યારે મારો હાથ પકડી ખૂબ જ રડી પડ્યા। ડૉક્ટર, નર્સ અને આજુબાજુના દર્દી અને તેમના સંબંધીઓ આ દ્રશ્ય જોતા હતા, પણ પપ્પાએ તેમની લાગણી જે હતી એ વ્યક્ત કરી દીધી। લાગણીઓને ક્યાં વાચા, ભાષા અને દ્રષ્ટિ હોય છે એ તો સમય સ્થળ જોયા વગર વરસી જાય છે। મને પગે અને હાથે ફ્રેક્ચર થયું હતું। 2 મહિના સંપૂર્ણ પથારીમાં આરામ। પપ્પાએ 2 મહિનાની રજા મારા માટે લઈ લીધી। એક નવા જન્મેલા બાળકની માં સંભાળ રાખે તેમ મારી સંભાળ પપ્પાએ રાખી। પથારીમાં ટોયલેટ, પેશાબથી લઈ જમ્યા પછી હાથ પણ થાળીમાં ધોવડાવવાની સેવા મારા પપ્પાએ કરી। કોઈ પણ પ્રકારની સૂગ, અણગમો કે વાણી વર્તન કે વ્યવહાર મને તેમનો આ દરમિયાન દેખાતો ન હતો। મૂંગા મોઢે તેઓએ સાબિત કરી બતાવ્યું કે પરિવારના કોઈ પણ સ્વજન ઉપર આફત આવે ત્યારે આ એક ફરજનો ભાગ છે। પછી એ સંતાન હોય કે મા બાપ, કોઈ પણ પ્રકારની આશા કે અપેક્ષા વગર આવા કાર્યમાં મા બાપ અને ત્રીજી પત્ની સિવાય કોઈ કરી શકે નહીં। જીવનમાં આ અમૂલ્ય 3 પાત્રને સમજતા અને સાચવતા જે વ્યક્તિ શીખી જાય તેને જીવનમાં પ્રેમની ભીખ કોઈ અન્ય પાસે માગવાનો વારો આવતો નથી। હું ધીરે ધીરે ભૂતકાળની તરફ જતો રહ્યો। નિવૃત્તિ પછી મમ્મી પપ્પાને ઘણા સમયથી હું કોઈ અલગ મૂડમાં જોતો હતો। આમ તો મમ્મી પપ્પાનું આદર્શ દાંપત્ય જીવન હું સમજુ થયો ત્યારથી જ જોઈ રહ્યો હતો અને મારા લગ્ન જીવનને પણ એ પ્રમાણે જ કંડારી રહ્યો હતો। આમ તો કૌટુંબિક ચર્ચાઓ ઘરમાં ઓછી થતી, પણ જે થતી એ પણ સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી। નિવૃત્તિ પછી તેમનો અલગ પ્રકારનો અંદાજ અને અલગ પ્રકારનું તેમનું સમયપત્રક હતું। રાત્રે જમ્યા પછી તેઓ કોઈ વખત કેરમ રમતા હોય, તો કોઈ વખત પત્તા, તો કોઈ વખત સાપસીડી, કોઈ વખત ટીવીમાં ધાર્મિક સિરિયલ જુએ। પિક્ચરના ગીતોની અંતાક્ષરી તો મેં સાંભળી અને જોઈ હતી, પણ પપ્પા મમ્મી તો ભજન અને માતાજીના ગરબાની અલગ પ્રકારની અંતાક્ષરી રમતા હતા। બહુ અઘરી છે આ અંતાક્ષરી રમવી, એ માટે વિશાળ ગરબા અને ભજનનો સંગ્રહ તમારા મગજની અંદર હોવો જોઈએ। અમને જ્યારે જ્યારે સમય મળે ત્યારે અમે પણ તેમની સાથે અંતાક્ષરીમાં જોડાઈ જતા હતા। નવરાત્રિમાં તો પપ્પા હાર્મોનિયમ વગાડે અને મમ્મી ગરબાઓ ગાય। એક આધ્યાત્મિક અને
અલૌકિક વાતાવરણ ઘરમાં ઊભું કરવાની તેમનામાં અલગ પ્રકારની તાકાત હતી. આનંદ ક્યાં ગોતવા જવાની જરૂર છે, તે તમારી આજુબાજુમાં જ છે. તેના માટે કોઈ રૂપિયા ખર્ચ કરવાની પણ જરૂર નથી. પપ્પાની અને અમારી કાર અલગ અલગ હતી. તેમને ઈચ્છા થાય ત્યારે તેઓ દેવદર્શન જતા રહે. 2-3 દિવસના પ્રવાસમાં નીકળી પડે. હું અને સ્મિતા બંને સરસીવ કરતા, એટલે તેઓ અમને આગ્રહ કરતા નહીં. પણ તેમને પિકનિકની તૈયારી કરતા જોઈ અમને સાથે જવાની ઈચ્છા થઈ જતી. કોઈ વખત અમે પણ તેમની સાથે પ્રવાસનો લાભ લઈ લેતા. પળે પળનો આનંદ કેવી રીતે લૂંટવો એ તો હું પપ્પા મમ્મી પાસેથી શીખ્યો હતો. જેમને મળવા માત્રથી દુઃખ ભૂલી જવાય તેવા પપ્પાના 2 ખાસ મિત્રો હતા, દવે કાકા અને પંડ્યા કાકા. એ જ્યારે પણ ઘરે આવે ત્યારે અમે સમયનું ભાન ભૂલી જતા હતા. પેટ પકડીને અમને હસાવે. પ્રવાસમાં એ લોકો તેમની સાથે હંમેશા હોય. ભાવે એટલું ખાવું નહીં અને ફાવે તેમ બોલવું નહીં, એ પપ્પાના જીવનનો સિદ્ધાંત હતો. શકુની અને મંથરા જેવી પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિથી તેઓએ અંતર બનાવી દીધું હતું. પપ્પા અને મમ્મી અમારા રોજના કામમાં તેમનાથી બનતી બધી જ મદદ કરતા હતા. તેઓ કહેતા, ઘર હોય ત્યાં કામ તો રહેવાનું. જેને કામ કરવું ન હોય તેણે ધર્મશાળામાં રહેવું જોઈએ. જેને લગ્ન પછી સાસુ સસરા સાથે રહેવું ન હોય તેણે અનાથ આશ્રમનો છોકરો પસંદ કરવો જોઈએ. મારી પત્ની સ્મિતાને પપ્પા ઉપર અને પપ્પાને સ્મિતા ઉપર અનોખો પ્રેમ હતો. મારા સાસુ સસરાની મીઠી ફરિયાદ હતી કે તમે સ્મિતાને પિયર ભૂલવાડી દીધું છે. તો મમ્મી કહેતી, બેટા, નફરતની ખેતી કરી પ્રેમની અપેક્ષા ક્યાંથી રખાય? કટાઈ જવું તેના કરતાં ઘસાઈ જવું વધારે સારું. સ્મિતા પણ સવારે ઉઠી મમ્મી પપ્પાને ચા સાથે ગરમ નાસ્તો જ્યારે આપે એ સમયે તેઓની બાજુમાં બેસી રસોઈમાં આજે શું બનાવવું એ પૂછી લેતી. વડીલોને બીજું શું જોઈએ? તેમને માન સન્માન અને પ્રેમ આપો એટલે તેમનું મન પ્રફુલ્લિત રહે અને અડધું પેટ તો તેમનું એમ જ ભરાઈ જાય. આજે સ્મિતાને ઓફિસેથી આવતા મોડું થાય એટલે સાંજની રસોઈ મમ્મી બનાવી દેતી. આ વડીલોની પરિપક્વતાની નિશાની છે. ઘરમાં કોઈ ઉપર કામનું દબાણ નહીં. પોતાની ઘર અને પરિવાર પ્રત્યેની નૈતિક જવાબદારી અને ફરજ સમજી દરેક વ્યક્તિ સવારથી કામે લાગી જતા. પપ્પા સ્મિતાને કહેતા હતા, બેટા, રોજ અમને ગમતું, ભાવતું અને ફાવતું તું બનાવીશ તો તારું ભાવતું અને ફાવતું ક્યારે બનાવીશ? હવેથી દરેક શનિવાર અને રવિવાર ઘરમાં તારું ભાવતું જ બનાવજે. દીકરીનો તો ખડખડાટ હસવાનો અવાજ દરેક ઘરમાંથી આવતો હોય, પણ જ્યારે ઘરમાંથી દીકરાની વહુઓનો ખડખડાટ હસવાનો અવાજ આવે ત્યારે સમજી લેજો કે આ ઘર કોઈ સામાન્ય ઘર નથી. મમ્મી પપ્પામાંથી કોઈ બીમાર હોય ત્યારે સ્મિતા વગર કીધે ઓફિસે રજાઓ પાડી દેતી. તેમને દવાખાને પણ લઈ જતી. એવું જ સામે મમ્મી પપ્પાનું પણ હતું. સ્મિતા બીમાર જ્યારે પડે ત્યારે દીકરી બીમાર હોય તેટલું જ ધ્યાન અને વાત્સલ્ય તેઓ આપતા હતા. માથે હાથ વારંવાર ફેરવી તાવ ચેક કરવો, માથે ઠંડા પાણીના પોતા મૂકવા અને તેની સાથે બેસી કંપની પણ આપતા. એક વખત મેં પપ્પાને કહ્યું, પપ્પા, નિવૃત્તિ પછી તમારા સ્વભાવમાં ઘણો ફેર પડી ગયો હોય તેવું મને કેમ લાગે છે? પપ્પા હસીને બોલ્યા, સમય અને
સંજોગો સાથે વ્યક્તિએ તેના સ્વભાવમાં ફેરફાર કરવો જ જોઈએ અને ન કરે તો પોતે તો દુઃખી થાય, સાથે સાથે બીજાને પણ દુઃખી કરે. હું હસી પડ્યો. બેટા, ઈશ્વર કૃપાથી આર્થિક તકલીફ નથી. દીકરા વહુ તરીકે તમે આદર્શ છો. ઈશ્વરે ખોબે ખોબે આનંદ આપ્યો છે, તો ઈશ્વર પાસેથી આનંદ કેમ ન લૂંટી લઉં? પપ્પા ગંભીર થઈ બોલ્યા. આયુષ્યની કોને ખબર છે બેટા? મનુષ્યની ભૂખ તો છેલ્લા શ્વાસ સુધી ઓછી થતી જ નથી. કોઈને લાગણીની ભૂખ હોય, તો કોઈને રૂપિયાની ભૂખ હોય, તો કોઈને પ્રતિષ્ઠાની ભૂખ હોય. આવી વિવિધ પ્રકારની ભૂખ સંતોષવા વ્યક્તિ ભિક્ષુક જેવું વાણી વર્તન વ્યવહાર આખી જિંદગી કરતો હોય છે. દરેક વ્યક્તિ ગમે તેટલો જીવનમાં આગળ વધે, પણ પાછા વળવાનો રસ્તો અને સમયનું ભાન તેને હોવું જોઈએ. નહીંતર અંતે સમય નજીક આવે ત્યારે વ્યક્તિ રસ્તો ભટકી જાય છે. એટલે જ ઈશ્વરના શરણે જવાની આ યોગ્ય ઉંમર છે. પહેલાં હું જેને મારા અંગત સ્વજન ગણતો, તેની ઘરે આવવાની છાતક પક્ષી જેમ વરસાદની રાહ જોવે તેમ હું જોતો હતો. ધીરે ધીરે મને જ્ઞાન થયું કે આ બધી ફક્ત એકતરફી માયા અને ભ્રમ છે. હું જેની પ્રતીક્ષા કરું છું એ તો બીજી વ્યક્તિઓમાં વ્યસ્ત છે. હું તો ફક્ત તેના માટે ટાઈમપાસ માટેનું સાધન કે રમકડું છું. ત્યારથી મેં ઈશ્વરની દોસ્તી કરી લીધી. હવે રાહ ફક્ત તેની જ રાહ જોવાની. શાંતિથી વિચાર બેટા. આપતા આપતા પણ કશું જ ખૂટતું નથી એ ઈશ્વરે સાબિત કર્યું, અને માગતા માગતા પણ ધરાતો નથી એ માણસે સાબિત કર્યું. ઈશ્વર હોય કે વ્યક્તિ, એક મર્યાદા સુધી જ આશા અપેક્ષા રખાય. ખોટી અપેક્ષાઓ પૂર્ણ થતાં અને તે પૂર્ણ ન થતાં આપણો ઈશ્વર અથવા જે તે વ્યક્તિ પ્રત્યેનો વિશ્વાસ અને શ્રદ્ધા ડગમગવા લાગે છે, અને પછી નવા મંદિર અને નવી વ્યક્તિના ઘરના પગથિયા ઘસાવાનું ચક્કર ચાલુ થઈ જાય છે. બેટા, યાદ રાખજે, ઈશ્વર સંભાળી લેશે, માણસ સંભળાવી દેશે. એટલે વિકટ પરિસ્થિતિમાં પણ વસ્તુ વગર ચાલતા શીખવજો, પણ કોઈ પાસે હાથ લાંબો ન કરતા. બચતને જીવનમાં પ્રાધાન્ય આપજો. એ જ મુસીબત સમયનો સાચો સંગાથી બની ઊભો રહેશે. જેણે શૂન્યનો સ્વીકાર કરી લીધો છે તેને બાદબાકી કે ભાંગાકાર કોઈનો ડર હોતો નથી. બસ બેટા, મેં શૂન્યનો સ્વીકાર કરી લીધો છે. હું અને તારી મમ્મી લોકોની આશા, અપેક્ષા અને મૂડ પ્રમાણે ઘણું જીવ્યા. હવે અમારી ઈચ્છા પ્રમાણે જીવવાનો નિર્ણય લીધો છે. બેટા, કોઈની અપેક્ષા પ્રમાણે જીવન જીવવું બંધ કરશો એટલે અમુક લોકો તમારી સંબંધોમાંથી બાદબાકી પણ કરશે, તમને ભૂંડા ચીતરશે, કોઈ સ્વાર્થી તો કોઈ મતલબી પણ કહેશે. પણ આપણા જીવનમાં તેનો કોઈ ફરક પડવો ન જોઈએ. સમજીએ, જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. ઈશ્વરે તેમાં ભેદભાવ રાખ્યો નથી. એ રાજા હોય કે રંક, સ્થળ, સંજોગો અને સમય મર્યાદિત, અને તે નિર્ધારિત કરી દરેક વ્યક્તિને અહીં ઈશ્વરે મોકલ્યા છે. ઋણાનું બંધ પૂરા ખેલ ખતમ. એક દિવસ સવારે મમ્મીને હાર્ટ એટેક આવ્યો. પપ્પા અને અમને એકલા રડતા મૂકી એ જતી રહી. પપ્પા એકલા થઈ ગયા. તેઓ મૌન બની ગયા. તેમના ચહેરા ઉપરનો આનંદ જતો રહ્યો. હવે તેમનો ફક્ત શ્વાસ ચાલુ હતો. બેડરૂમની બારીની બહાર કલાકો સુધી આકાશ સામે જોઈ બેઠા રહેતા. પપ્પાનો આઘાત હું સમજી શકતો હતો. તેમના સવારે ઓશિકા આંસુથી ભીના મારાથી જોવાતા ન હતા, પણ
ઈશ્વર પાસે હું પણ લાચાર હતો. પપ્પાને મારી અત્યારે એકલતા સમયે મારી જરૂર હતી ત્યારે 1 મહિનો મેં રજા લીધી. 1 મહિનો સ્મિતાએ રજા લીધી. પપ્પાને રોજ હું મંદિરે સાંજે લઈ જવા લાગ્યો હતો. એક દિવસ ઓફિસેથી ઘરે ઓછીતો ગયો ત્યારે પપ્પા તેમના રૂમમાં બેઠા હતા અને ગીત સાંભળતા હતા. તેમના માથે હાથ મેં ફેરવ્યો અને કીધું, કેમ આવા ગીતો સાંભળો છો પપ્પા? ત્યાં તો તેઓ રડી પડ્યા અને બોલ્યા, તારી મમ્મી વગર મને ગમતું નથી. મારી પાસે પણ કોઈ જવાબ ન હતો. હું પણ પપ્પાને ભેટી રડી પડ્યો. બીજે દિવસે સવારે તેમના રૂમમાં હું ગયો તો પપ્પાનું શરીર પડ્યું હતું અને પ્રાણ પંખેરું બની ઉડી ગયો હતો. ફક્ત 6 મહિનાની અંદર પપ્પાએ પોતાની જીવનલીલા સંકેલી અને મમ્મીને મળવા ચાલી નીકળ્યા. આ અમર પ્રેમ નથી તો શું છે? પપ્પા મમ્મી એ અમને દાંપત્ય જીવન કેમ જીવાય તેનું એક ઉમદા ઉદાહરણ આપતા ગયા. એકબીજાને માન આપવું, ધ્યાન રાખવું, એકબીજાના કામમાં કોઈ પણ પ્રકારના શરમ સંકોચ વગર મદદ કરવી. વડીલો વારસામાં સંપત્તિ ઘણી મૂકી જાય છે, પણ શાંતિ, સંતોષ અને આનંદ ક્યાંથી અને કેવી રીતે પ્રાપ્ત થાય એ સમજાવવાનું તેઓ ભૂલી જાય છે. મારી આંખોના આંસુને રોકી ન શક્યો. કારની બહાર અનરાધાર વરસાદ ચાલુ થયો. સાથે સાથે કારની અંદર મારી આંખોમાંથી સ્વીટુએ કાર બાજુ ઉપર ઊભી રાખી મને કહ્યું, પપ્પા કેમ રડો છો? સ્મિતા બોલી, બેટા તારા દાદા દાદી યાદ આવી ગયા. આજે તારા દાદીની પૂર્ણતિથિ છે. મેં ભીની આંખે કહ્યું, બેટા જીવન એવું જીવવા પ્રયત્ન કરવો કે કોઈ તમને ભૂલવા લાખ પ્રયત્ન કરે પણ તમે તેને ભૂલી ન શકો. પ્રેમ પણ એવો આપો કે લાખો લોકોની ભીડમાં પણ એ વ્યક્તિ તમારા પ્રત્યેની પ્રેમની પ્રતીક્ષા અને સમીક્ષા કરતો ઊભો રહે. મિત્રો, અત્યારે આપણે એવા સમાજની વચ્ચે જીવી રહ્યા છીએ જ્યાં બાપના ઘરને દીકરો પોતાનું ઘર કહી શકે છે, પણ દીકરાના ઘરને બાપ પોતાનું ઘર કહી શકતો નથી. આપણને પડતી દરેક તકલીફ જ્યારે મા બાપે તન મન અને ધન અને તે સમયનો પાણીની જેમ ખર્ચ કર્યો હોય તો તેની તકલીફ સમયે તેમને ઈશ્વર ભરોસે કેમ મૂકી શકાય? આપણી આંખમાં આવતા આંસુઓ સુખદ સ્મરણના હોવા જોઈએ, પસ્તાવાના નહીં. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.